મોનતા રાખો ને તો પશુ પક્ષીની સેવાની રાખજો. જોયું બોર્ડ કે ગાયને 11 રોટલી ખવડાવજો, કૂતરાને દૂધ અને બિસ્કિટ ખવડાવજો, ચકલાને ચણ નાખજો અને કીડીનું કીડિયારું પૂરજો. આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, બાર બોર્ડમાં વાંચ્યું હશે અને મારા મુખેથી સાંભળ્યું હશે અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે ભાઈ માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજુ આને મારા પ્રત્યે વધે કે મારી જે કરે છે ને અમારા માટે એ લાભદાયક જ છે, એ મંગલ જ છે, એ અમંગલ ક્યારેય નહીં થાય. વિશ્વાસ રાખજો. તમને હું સુખ શીખવાડું છું. પહેલા પુણ્યદાન કરો. 2 અગરબત્તી નહીં કરો તોય ચાલશે, પણ મારા ધામમાં આવો છો ને તો 11 રોટલી, 21 રોટલી, 51 રોટલી તમારી યથાશક્તિ પ્રમાણની રોટલી બનાવી અને ગાયોને ખવડાવી દેજો. ઘાસ સારો નાખો તોય, રોટલી ખવડાવો તોય, કીડીનું કીડિયારો પૂરો, કૂતરાના દૂધ બિસ્કિટ ખવડાવો અને ચકલાનો ચણ નાખો. અને જે બી પશુ પક્ષી દેખાય, જરૂર નહીં કબૂતર, ગમે તે કાબરો હોય, પોપટ હોય, જે બી જીવ હોય, જો દેખાય ને તો હશે ને દિલથી કોઈ ઈચ્છા રાખ્યા વગર 5 રૂપિયાનું પુણ્યદાન કરી દેજો. હું મેરડી રાજી રહીશ. માડી તું પુણ્યદાન કરાવવાનું કેમ કે છે? થાય ને આવું કે માડી તમે બારેજા ધામમાં આવનારા ભક્તોને પુણ્યદાન કરવાનું કેમ કહો છો? થાય ને આવું? તો હું તમને જાહેરમાં કહી દઉં કે તમે દુખી છો એનું કારણ પાપ કર્મ. એટલે હોમે આગળ જતા તમે સુખી થાવ એના માટે હું મેલડી પુણ્ય કરાવું છું. જેવું અત્યારે દુખી છો એનું કારણ શું છે? તમારું કોઈ કરેલું ખોટું કર્મ હશે. આ જન્મનું નહીં હોય તો આવતા જન્મનું, જન્મો જન્મનું હશે. આ વાત માની લો હો, ભલે વાત ખોટી લાગે, કોઈ જુઠ્ઠું કે, પણ હું મેલડી એવું કહું છું, મારા ભગવાનની સાક્ષી એ કહું છું આ વાત કે પીડા કર્મોની જ હોય છે. નિમિત્ત ગમે તે બને, પણ આ વાત સ્વીકાર દે ને તો મારા ભગવાનના શરણમાં તમને લઈ જાઉં અને સુખ કાયમ માટે આપી દઉં. તો હું તમને પુણ્ય એટલે કરાવું છું કે આગળ જતા તમે સુખી થાવ. તો આજે તમે બીજ રોપ્યું છે તો ઝાડ થતા થોડી વાર લાગશે ને. તો આજે જે પુણ્યદાન કરો છો ને, જે ગાયને રોટલી ખવડાવો છો ને, દીકરાઓ ચિંતા ના કરતા 6 મહિના પછી હિસાબ જોજો. દીકરીઓને કહીશ કે વિશ્વાસ રાખજો, 6 મહિના પછી આનું ફળ જોજો તમે. એટલે હું માતા પુણ્ય કરાવું છું કે અત્યારે પુણ્ય કરાવીશ ને તો એના જમા થશે. જેમ બેલેન્સ જમા થાય એવી રીતે પુણ્ય જમા થશે. એ પુણ્ય જમા થશે ને તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, જે મળવાનું એ મળવાનું છે. જેમ કે કર્મ તમે કરો છો અને ભગવાનને આલવાનો અધિકાર ભગવાનનો છે. તો તમે પુણ્ય કરો છો ને તો કોઈ ના જોતું હોય, કોઈને બતાડો ના બતાડો, પણ તમે જોડતા હોય મારો ભગવાનનો હું મેલડી જોડતી હોય. એક રોટલીનો હિસાબ કરીશ. એક કીડી, એક કદાચ તમારા નોમનો એક દોણો ખાધો હશે ને, એક લોટનો કટકો ખાધો હશે ને, તો એનો હિસાબ કરીશ. વિશ્વાસ રાખજો. પુણ્યદાન તો હું કરાવું છું આગળ જતા તમે સુખી થાવ એના માટે. બરોબર? તો તમને એવું મનમાં હોય કે અમે પાપ બહુ કર્યા છે, તો મારી હોમે પુણ્ય કરીએ તો પાપ ધોવાઈ જાય? તો ના ધોવાય. હું શું કહું છું, મારી ધ્યાન પૂર્વક મારી આ વાતને અંતરાત્મામાં ઉતારો. જો સુખી થવું હોય તો કાયમ માટે આ મારી વાતને જેમ તેમ કાઢતા નહીં. દુનિયા ભલે વિચારે કે શું બોલ બોલ કરે છે, પણ દીકરાઓ વિશ્વાસ રાખો, મારો ભગવાન મને માતાને બોલાડે છે. અમુક વાતો મારે નથી કહેવાતી, છતાંય મને ચાલતું નહીં કે લાય આજ મારા ભક્તોને રહસ્ય બતાવી દઉં કે કેમનું સુખી થવાય. તમને એવું હોય કે પુણ્યદાન કરવાથી અમે જે પાપ કર્યા છે એ નષ્ટ થઈ જાય, તો ના.
પુણ્યદાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની તો વૃદ્ધિ થાય, પણ એનાથી પાપ નષ્ટ થતા નથી. તો ખાલી તમે પુણ્ય જ કરો, ખાલી તમે પુણ્ય જ કરો તો એનું ફળ સ્વરૂપ સુખ તો આવે, પણ જે પાપ કર્યું છે એના ફળ સ્વરૂપ દુઃખ તો ભોગવવું જ પડે. તો કઈક લોકોને એવું હોય છે, જોજો સમાજમાં બધી જગ્યાએ જોયું હશે કે માણસ પૈસાથી તો બહુ સુખી છે પણ શરીરથી સુખી જોયું ને? આવું જીવનમાં અનુભવ કર્યો ને? પૈસાથી તો ખૂબ સુખી છે, કરોડો અજબોપતિ છે, પણ શરીરથી સુખી. તેનું કારણ શું? એ પૈસા છે એનું કારણ એના કંઈક ને કંઈક પૂર્વના પુણ્ય કરેલા હશે ને, એ પુણ્યના ફળ સ્વરૂપ એના પૈસા તો જીવનમાં આયા, સંપત્તિ તો આવી, પણ એને જે પાપ કર્યા એના ફળ સ્વરૂપ શરીરમાં રોગય વેઠવો પડે, વેઠવો પડે છે ને. કોઈ એક્સિડન્ટ ઘટના તે થાય છે ને, તો આ પાપ પુણ્યનું કદાચ જે બેલેન્સથી જે જીવન ચાલતું હોય ને એ રીતે તમારી ગાડી ચાલતી હોય, તો હું માતા એવું કહીશ કે પુણ્યદાન તો કરાવું છું એ આગળના સુખ માટે, બરોબર? અને રામ નામ કેમ આલું છું ખબર છે તમને? કોઈ પુણ્ય કરવાથી પાપ નષ્ટ નહીં થાય, પણ એક વખત રામનું નામ લેવાથી લાખો કરોડો પાપમાં આગ લાગી જાય. જેવું એક વખત રામ બોલવાથી અસંખ્ય પાપ દિવાશ્રી વાગી જાય. આ સત્ય છે. કલયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં ભગવાનનું નામ જ તમારો ઉદ્ધાર કરી શકશે. કેમ કે પેલા જેવા તપ ધ્યાન નહીં કરી શકતું કોઈ, પેલા જેવા હવન યજ્ઞ નહીં કરી શકતું કોઈ. કદાચ હવન યજ્ઞ કરો ને તો આજે હવનની સામગ્રી જે પેલા ઓરિજિનલ આવતી હતી એ આજે બજારમાં હવનના લાકડા તે ડુપ્લિકેટ મળવા મળ્યા. ચોથી હવન સિદ્ધ થાય. પેલા જેવું ધ્યાન એક જગ્યાએ ધ્યાન કરે ને તો કોઈ માતાજી ભગવાન પ્રગટ થાય, પણ આજે કોઈ 5 મિનિટ ધ્યાનમાં નહીં બેહી શકતું. બેહી શકે છે? કોઈ બેહી શકે છે 5 મિનિટ? લો કોઈ બહાદુર હોય અને ડાયરેક્ટ પહેલી જ વાર આવ્યો હોય ને 5 મિનિટ ખાલી ધ્યાન કરી બતાવો, તમારું આ મન ચંચલ છે, ક્યારેય ધ્યાન નહીં લાગવા દે. તો પહેલા સતયુગમાં ધ્યાન કરતા હજારો વર્ષ સુધી તાર ભગવાનની કૃપા થતી ને એક ફળ મળતું. ત્રેતામાં યજ્ઞ કરતા, જબરા જબરા યજ્ઞ, ખબર છે ને કે રાક્ષસોના ત્રાસથી રાક્ષસોને હણવા માટે બધા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા, હવન કરતા, અને હવનનું અનુષ્ઠાન એવું પવિત્ર હોય અને હવનની સામગ્રી બધી એકદમ અસલી હોય, ઓરિજિનલ હોય. આજે હવન કરવા બેહો છો તો જે લાકડા લાવો ને એ લાકડા ભલે સમિધા ના કહેતા હોય, ચંદન ના કહેતા હોય, એ બાવરિયાના લાકડા સુગંધ વાળા કરી ના દે તો ચોથી યજ્ઞ સફળ થાય. દ્વાપર યુગમાં લોકો દાન કરતા ભગવાનને પ્રસન્ન કરવા માટે, જબરા જબરા દાન કરે. રાજા રજવાડા ખબર છે ને તમને? એની પ્રજા હોય એને બધું દાન કરી દે, જગ્યા હોય દાનમાં આપી દેતા હતા. આજ કઈક કઈક હોપરીઓ છે એ વિસ્તાર હોતો એ જગ્યાઓ દાનમાં આપી દે. કોઈ રહેવા આવ્યું હોય ને તો કે લો આ જગ્યામાં રહો, વાંધો નહીં, આ તમને આપી દીધી. એવા દાનવીરો હતા. અને એ દાન રામ ભરોસે કરતા, ખબર છે ને? આવું હોપરીઓ છે અત્યારે કઈક કઈક જગ્યાએ કોઈ દાન કરે ને તો શું લખે? રામ ભરોસે. કેમ? એ ગુપ્ત દાન કરતા, જેથી દાનનું ફળ મળે હોમે. પણ આજે ના ધ્યાન હરખું કરી શકે છે, ના હવન યજ્ઞ હરખું કરી શકે છે, ના દાને હરખું કરી શકે છે. અને દાન કરીને તે હો જગ્યાએ તો ઢોલ વગાડે. એક નવેનો પંખો અહીં જો મંદિરમાં આલ્યો હોય ને તો ઉપર પંખા પર નામ લખેલું હોય કે ફલાણા ભાઈ તરફથી ભેટ. એટલે પંખામાં
હા શું ખોટું? કઈક કશુંક લાયા હોય ને બોળ વાગી જાય, ફલાણા ભાઈ તરફથી ભેટ. આ નોમના લેવામાં દાને ફરતા નહીં. આ સત્ય છે કે નહીં? તો જ્યારે કળિયુગની શરૂઆત થઈ ને, જ્યારે કળિયુગની શરૂઆત થઈ ને ત્યારે બધા દેવી દેવતા, ઋષિ મુનિઓ, જે મહાત્માઓ છે, બધા વિચાર કરતા કે કળિયુગ આવશે, આ કળિયુગમાં તો ના હરખું તપ કરી શકશે આવા મનુષ્યો, ના હરખું યજ્ઞ હવન કરી શકશે, ના હરખા દાન કરી શકશે, અને દાન કરવું હશે છતાંય તે અંદરથી ઈચ્છા નહીં થાય. આજે દરેક પોતાનું જ કરવા બેઠા છે. ચો કોઈ બાજુવાળો શું કરે, કોને પડી છે? ઓગણે આયેલું કૂતરું કોને પડી છે? ઓગણે આયેલી ગાયને રોટલી ખવડાવવાની જગ્યાએ દંડો મારી નહારતા આજના કળિયુગના માણસો, એમનો ઉદ્ધાર ચમનો થશે. દરેકને આવી ચિંતાઓ થતી. તારે નારદજી બ્રહ્માજી જોડે જ્યાં હતા. નારદજી બ્રહ્માજી, નારદજી જોડો છો ને, નારાયણ નારાયણ બધે સંદેશો પહોંચાડવા જાય, ભગવાનની કોઈ વાત કરવા જાય, ખબર છે ને? હા, મતલબ સંદેશો પહોંચાડવાનું કામ નારદ મુનિનું હતું. તો નારદજી બ્રહ્માજી જોડે જ્યાં કે હે બ્રહ્મા, તમે આ સૃષ્ટિની રચના કરી છે, અને આ રચના તો કરી છે, પણ આવા કળિયુગનો સમય ગાળામાં આ માણસોનો ઉદ્ધાર ચમનો થશે. લોકો દાડે 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 પાપ વૃત્તિઓ જ કરતા જાય છે, પાપ જ દુખતા જાય છે. તો દુઃખી થશે તો અમનો ઉદ્ધાર ચમનો થશે. ના હરખું ધ્યાન કરી શકશે, ના યજ્ઞ કરી શકશે, ના હરખું હવન કરી શકશે, ના દાને કરી શકશે. તારે બ્રહ્માજી એવું કીધું હતું કે આ કળિયુગમાં જો ભગવાનનું નામ એક વખત લઈ જશે ને, એને મારા રોમની કૃપા ફળી જશે. વિશ્વાસ રાખો દીકરાઓ, આધ્યાત્મિક વાત છે. આ જેમ તેમ સમજતા નહીં આ વાત ને. આ વાત સાધુ સંતો કરે. એવી હું માતા મારા ભક્તોને હાથ ફેરવીને સમજાવું છું, દીકરાઓ વિશ્વાસ કરી લો. તમારે જેટલું ભજન ભક્તિ હશે ને જીવનમાં, એટલા જ તમે સુખી થવાના હશો. નકર હું તો રોજ કહું છું અને દર રવિવાર બોલતી રહીશ કે મારી વાત તમને ગળે ના ઉતરતી હોય તો બે હાથ જોડીને કહું છું કે ખોટો સમય અને ખોટા ભાડા મારા ધોમ પાછળ ના બગાડતા. આ જાહેરમાં બોલવા વાળી એક જ છે, સોલંકી પેઢીની ખુખાર મેલડી. એનું કારણ શું છે? મારા દીકરાને જેમ મળી ને, અને મારા દીકરાને જે જ્ઞાન આલી, સમજણ આલી, ભક્તિ આલી ને, એ દરેક દીકરાઓને મારા આલવી છે. કશું જ ના થાય તમારથી. મોનું શું, તમે બોનું કાઢો છો ને, ભક્તિ જ કરવી પણ ભક્તિ નહીં થતી. પુંદાને કરવું છે પણ સમય નહીં, કોઈ ક્યાં પૈસા નહીં, બધા બોના. આજના કળિયુગના કારા માથાના મોનવી, એના બોના એવા કરવું બધું છે, પણ હારું સમય નહીં મળતો, મન નહીં લાગતું, આ નહીં થતું. તમારી આત્મા કરવાની તો ઈચ્છા કરે છે, ભક્તિ પુંદાન બધું, પણ કરી નહીં શકતા. કરી શકો છો. એનું કારણ શું છે? ખાસ કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમે કોઈ પણ વસ્તુ, પૂજા પાઠ, હવન કે ગમે તે કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, માતાજીની ઉપાસના કરતા હોય, એના ફળ સ્વરૂપ તમે કંઈક અંદરથી માગણી ચાહો છો ને, એટલે ફળ નહીં મળતું. પણ હું માતા એવું કહું છું, તમે જે અનુષ્ઠાન કરો એનું ફળ તો મળે, પણ આનાથી કાયમ માટે કોઈ માગણી ના રહે એવું સુખ જોતું હોય ને, તો આજે માતાઓ જોડે, ભગવાન જોડે, પોતાની કુળદેવી જોડે માગણી કરવાનું બંધ કરી દેજો. ખાલી એની ભક્તિ કરો, અને હું કહું એમ પુંદાન કરો, અને હું કહું એમ રામનું નામ ભજી લો, અને વરસ પછી મળજો મન. 1 વર્ષનો ટાઈમ આલું છું દરેકને, 1 વર્ષનો ટાઈમ આલું છું. આ વાત પકડી હકાતી તો પકડી લેજો. આવતા વર્ષે મને મળજો. જા, મારો દરબાર ખુલ્લો છે. આ મારી વાત મોની, અને જો કોઈ સ્વીકારી અને મેં જે કીધું એ ચાલુ કરે
અને આવતા વર્ષે કોઈ ફળ ના દેખાય ને એ દાડ જાહેરમાં આવી અને તમે જે કર્યું એનો પુરાવો આલી અને મને માતાને કહેજો કે માં અમે દુખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા કરવામાં, તો હું મેરડી જાહેરમાં બોલું છું, હું ગાદી બંધ કરી દઈશ.